એસો પંચનમો કાળો સૌવર્પાણપનાસનો મંગલાણં ચ સૌવેચી કિનારા અતિ સ્વચ્છ પાણી જળ દ્રવ્યા આ શશિકાંત માંથી પ્રભુ પૂજવાની અતિ ભાવનાથી શું સૂર્ય ગંગા ઉતરી ઊંચેથી શું સૂર્ય ગંગા ઉતરી ઊંચેથી ભૂમિ ભવ્યલતાવનની મેકતી સુરભીવતી લતાઓ જ્યાં હસે સર્વે ખીલેલા સુમનો થકી વિવિધ રંગી પુષ્પરજ બહુ ઉડતી જે ઢાંકતી વન ગગનને સંધ્યા સમા રંગો થકી પર્વત ક્રીડાના દિવ્યને મંડપ લતાના ભવ્ય છે શીતળ શિલા શશિકાંતની જ્યાં ઇન્દ્ર વિશ્રાંતિ લહે ફૂલ ત્યાં ખીલ્યા છે વાયુ સુગંધી બહુ વિસ્તરે છે સુવાસ શું એ વનના ફૂલોની કે શું સુકીર્તિ જીનના ગુણોની
છે કોટ અતિ ઊંચો, સ્વર્ણનો મણીએ ચડ્યો. સ્વર્ણના આભમાં જાણે શોભે નક્ષત્ર મંડળો. 50થી ઉપર હોય પોલ્યુશન તો મુંબઈમાં મજા પડે એવું છે. અને અહીંયા પુષ્પરજ પણ જ્યાં ઉડે છે ને, એની સુગંધથી માણસ અધ્યાત્મથી તરબોર થઈ જાય છે. આપને પૂછીએ છીએ કે 10 વાગ્યાની રાહ જુઓ છો કે નહીં? સાચું કહેવાનું હો. હે? એટલે ભગવાનની વાણીનો યોગ 10 વાગે અહીંયા થાય છે, તો 10 વાગ્યાની તો રાહ જુઓ છો કે નહીં? રાહ જોઈએ. પણ જુઓ છતાં કેવું છે કે ઓલું પોલ્યુશન મીઠું લાગે છે. એટલે વધુ સમય મહિનામાં હિસાબ કરવામાં આવે તો મુંબઈને ફાળે વધુ છે મહિનાઓ, કેમ કે ઓલું કોઠે પડી ગયું છે. હવે આ શુદ્ધ ઓક્સિજન અને આવી મીઠી રજકણો કે જેમાં સુગંધ તો છે, સાથે મેડિસન પણ છે, એ નથી લેવી. ઘણાને તો એમ થાય કે હવે આ આયુષ્ય શું છે, પણ હવે આમાં કરવા જેવું શું છે? થાય તેટલું ટૂંકું કરવા દો ને. એ હિસાબ પણ હશે ઘણાને. પર્વત ક્રીડાના દિવ્ય ને મંદપ લતાના ભવ્ય છે. આ તો સમોસણની વ્યાખ્યા છે. તમે જે ક્ષેત્રમાં બેઠા છો એની નીચે ઘણે ઊંડે જીન મંદિર હતું. એની આપણને ખાતરી પણ મળી છે. અને એક ફકીર જ્યારે અહીંયા આવેલો ત્યારે આપણને તો નથી મળ્યો, પણ વાલજી બાપા કરીને અહીંયા એક કુકમાના ભાઈ હતા, અહીંયા મિલિટરીમાં પાણીનું બોર સંભાળતા હતા. એ કહી ગયો આજ એ કે ત્યારે આજે આપણે આ વાતને અહીંયા 18-19 વર્ષ થયા. 96માં આપણે અહીંયા આ બધું કર્યું તો 15મી સાલ ચાલે છે. પણ એના પહેલાં એ 5-1 વર્ષ પહેલાં આવીને એ કહી ગયો હતો કે ભાષા હિન્દી હતી એની, તો કે ये जो जमीन का टुकड़ा है ना यहाँ तीर्थ होएगा. અને આ ક્યારે કહેલું એણે કે આ બધા ધોરા લુગડાવાળા અમે લોકો આવતા હતા ને તો જમીનના કંઈક સટોબટો કરશે વાલજી બાપાને લાગ્યું. એટલે બીજું તો કંઈ અહીંયા હતું નહીં. એટલે સહેજે એના ઓટલે અને ખાટલે તો કે જરા વાર બેસી અને પાણી બાણી પીએ. તો કે એક વિનંતી છે, તમે છો તો વાણિયા એટલે પાકા તો હશો જ, પણ મારે એક વિનંતી કરવી છે. તો કે કયો ને? પછી પૂછ્યું તમારું નામ શું? તો કે વાલજીભાઈ. બધા હતા, અમે શાંતિભાઈ બી હતા. તો કે આ જમીનનો સટ્ટો નહીં કરતા. એટલે આ જમીન જે છે સટ્ટો નહીં કરતા. એટલે અત્યારે ચાલતું હતું બધું, જમીનો લે ને વેચે ને લે ને વેચે. તો કે ભાઈ એમ કેમ કહો છો તમે? તમને કેમ ખબર પડી કે અમે એ લેવા માટે સટ્ટા રૂપે લેવા માટે આવ્યા છીએ? તો કે નહીં, બધા આવે છે ધોળા લુગડાવાળા મુંબઈથી અને અહીંયા કાળા કરી જાય છે અમારા. પછી એમને કીધું કે ભાઈ તમારી વાત સાચી હશે ને અમે પણ સાચા છીએ. અમે અહીંયા જો મળશે અમને આ જમીન તો અહીંયા તીર્થ બનશે. એટલે તમે એની ફિકર નહીં કરતા. આ કોઈ અહીંયા સટોડિયા નથી, બધા ભગવાનના પૂજારી છે અને પૂજા કરવા માટે જ અહીંયા આવશે. તો બહુ સારું કે. એટલે આ ભૂમિ છે. તો ઋતુના ફળ ત્યાં ખીલ્યા છે. ક્યાં ખીલ્યા છે? અને બહાર ખીલે વૃક્ષમાં તો આપણને કંઈ એની સાથે બહુ તો જોઈને રાજી થઈએ, પણ ભીતર ખીલ્યા છે કોઈના? અંતઃ તત્વની અંદર
જ્ઞાનને અનુસરતા આ પુરુષોનો અહીંયા વાસ, અહીંયા આવવું, એનું પ્રમાણ આપણને મળે તો એમ પૂછવાનું મન થાય છે કે ઋતુના ફૂલ આપણી ભીતર અંતર તત્વની અંદર ખીલ્યા છે કે નહીં? તો કે સાહેબ ખુલાસો કરો, ખીલ્યા છે એટલે શું? તો કે ખીલ્યા છે એનો ખુલાસો અમારી પાસે એટલો છે કે અહીંયા આવવાનું તમને મન થાય છે એટલે એ સૂચવે છે કે ખીલ્યા છે. તમે કદાચ નહીં કહો પણ અમને તો એમ લાગે છે કે ખીલ્યા જ છે. એના વગર આ જંગલમાં છે શું? બીજું કંઈ છે? કંઈ ગાર્ડન નથી બનાવ્યા આ લોકો, ટ્રસ્ટીઓ બેઠા છે તો નથી ગાર્ડન બનાવ્યા, નથી કોઈ એટલે બાગ બગીચા નથી બનાવ્યા, નથી કોઈ રમતગમતના સાધનો રાખ્યા, નથી કોઈ એવી સરસ મજાની લાઇબ્રેરીને રાઉન્ડ ટેબલ મૂકી કે જેના ઉપર બેસીને આપ એક સ્થાનની ચર્ચા કરી શકો. અમે કહીએ બનાવો એવું કંઈ, પણ ઠીક છે, હવે એ જ્યારે બનવાનું હશે ત્યારે બનશે. પણ એક વાત તો નક્કી છે કે તમારી ભીતર, તમને કદાચ ખબર નથી, અમે તમારામાં આ જે ફૂલો સુગંધપણે જે વિસ્તર્યા છે એનો અમને તો અનુભવ થાય જ છે. એ તમારી મુખાકૃતિ અને તમારા જે અંગો છે એમાં જે અમે ખરેખર જોઈ રહ્યા છીએ તો ફૂલોની સુગંધી જ છે. એટલે કામ તો થવાનું ને થવાનું, એમાં કાંઈ કોઈ હવે આપણને રોકી શકે નહીં. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ, સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણકારકમ, પ્રધાના સર્વધર્માણમ, જૈનમ જયતુ શાસનમ. મહાદેવ્યાહ કુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજમ, શ્રીરાજચંદ્ર મહમ વંદે તત્વલોચનદાયક. પ્રભુ તત્વલોચનદાયકમ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્ત સ્વભાવ ભાવાય સર્વે ભાવાંતર ચિંતે. ઓમ સયાત્મ સ્વરૂપ બ્રહ્મ. વિચાર સંબંધી આપણી વાર્તાલાપ ચાલે છે. આપ બધા વિચાર તો કરો જ છો, કેમ કે વિચાર એક એવી આ દેહમાં ક્રિયા છે કે એના માટે કંઈ કરવું પડે એવું નથી. સહેજે સહેજે વિચાર તો આમ ચાલ્યા જ કરે છે. એક સમય માત્ર બંધ થતા નથી. તો કે સાહેબ રાતના અનેક પ્રકારના સ્વપ્નાઓ આવે છે, ત્યારે પણ વિચારની શક્તિ રૂકતી નથી. એનું કારણ એક જ છે કે એ વિચાર તમારી જ્ઞાન શક્તિની સાથે જોડાયેલી છે. જેને ઘણા લોકોને ખબર નથી, જેનો વિચાર ટૂંકો, એને આપણે થોડુંક મંદ બુદ્ધિનો કહીએ છીએ. આપણા વિચારો તો બહુ સ્ફુરિત છે, બહુ તાજા રહે છે. દરેક વખતે જ્ઞાનીઓના આ વાક્યોનું શ્રવણ કરીએ એટલે સહેજે સહેજે પૂરક બની રહે વિચારોને. એટલે વિચારોની ઉત્પત્તિનું ક્ષેત્ર છે જ્ઞાન. પછી તમારી પાસે જ્ઞાનની જેવી મૂડી હોય તે. અહીંયા જ્ઞાન એટલે ઓલું સમ્યક જ્ઞાન નથી કેવું કે મૂળ જ્ઞાન નથી કેવું. તમારી પાસે જે સમજણ એને અનુરૂપ તમારા વિચાર. અહીંયા વાત કહેવામાં આવે છે કે અરહંતના મુખાર વિંદથી નીકળેલા પરમ આગમ જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે એ સંબંધીના વિચારોની ભૂમિકામાં આપણને પ્રવેશ કરવો પડે. એવું થાય છે કે કારણ કે અત્યારે અહીંયા જે વંચાય છે, અહીંયા જે સ્વાધ્યાય થાય છે, સત્સંગ થાય છે, પ્રવચન થાય છે, એમાં અરિહંતના મુખથી આવેલી જે પરમ આગમની વાત છોડી કરી અને બીજી કોઈ બહારની વાત અમે કરતા જ નથી. તપ કરવું હોય તમે કરો, માળા ગણવી હે ગણો,
સામાયિક પ્રતિક્રમણ પૌષધ તમારે જે કરવું હોય તે કરો, પણ અહીંયા કોઈ પણ પ્રકારનો આદેશ આપવામાં આવતો નથી. એટલે એક જ આદેશ છે કે જ્ઞાનીઓના વચનનું સમ્યક પ્રકારે નિરીક્ષણ કરો. નિરીક્ષણ એટલે એક પ્રકારના વિચારની ધારામાં પ્રવેશ. નિરીક્ષણ જેમ ચક્ષુ બહારના પદાર્થ જુએ છે, તેમ આ વિચારને પણ જ્ઞાનની ભીતર જે ચાલી રહ્યું છે એનું એ ચક્ષુ છે, વિચાર ચક્ષુ છે. અને આપણને એમ લાગે કે વિચાર તો આવ્યા જ કરે છે, ત્યારે શાસ્ત્ર અને જ્ઞાનીઓ અને અનુભવીઓ એમ કહે છે કે વિચાર શીખવા પડે છે. શીખ્યા વગર જે વિચાર આવે છે એ વિચાર ઢંગ ધડા વગરના હોય છે. અને શીખેલા વિચારો ક્લાસ ચલાવે છે દિગ્જીભાઈ વિચારના. હજી મારે શું કરશો? વિચારના ક્લાસ. કે જે પરમાગમ ભગવાન જ્ઞાની ધર્માત્મા હોય એમના મુખેથી જે આવેલી વાણી એ પરમ આગમ હોય છે, અને એનો અભ્યાસ ભેદ જ્ઞાનીઓ દરેક કાળમાં ભેદ પાડીને કરે છે. એ કેવી રીતે આપણા જીવનમાં એનો વિચાર હોવો જોઈએ? માત્ર ભેદ જ્ઞાન તો કે ના, સંયમિત જીવન બી હોવું જોઈએ વિચારો માટે. નહીતર જે વિચારો કેવા આવે છે એ આપણને ખબર છે, પણ સંયમિત જીવન હોય, વેદ વિજ્ઞાનનો અભ્યાસી હોય, સ્વપરનો વિવેક હોય અને પરમ આગમનો અભ્યાસી હોય. એ તો ખોલવા જ નથી કોઈને, અભ્યાસ તો કોઈને કરવો જ નથી. પણ જો સારા વિચારોનો જથ્થો તમારે તમારા જ્ઞાનમાંથી ઉત્પન્ન કરવો હોય, એનો ઉત્પાદ કરવો હોય, તો પરમ આગમોનું વાંચન, શ્રવણ, ચિંતવન, મનન કરવું જોઈશે, જેથી સારા વિચારોનો જન્મ થવામાં તમારું જ્ઞાન કાર્યકારી થાય, વિશેષ કાર્યકારી થાય. સમજાય છે ને આ વાત પ્રભુ? વિચાર, કેમ કે તમારા વિચાર ઉપર તમારા જીવનનો આખો આધાર છે. આ વાત બરોબર છે પરેશ? વિચાર જ મુખ્ય પહેલા હોય છે, પછી એને તમે મનથી ગતિ આપો છો. જ્ઞાન તો સમ્યક નથી એટલે અજ્ઞાનથી ગતિ આપો છો. વિચાર પછી તો કે ના, હવે આ વાત બરોબર છે, મેં ખૂબ વિચાર કર્યો, બરોબર છે આ વાત. વિચારથી તમારી ભીતર ઉત્પન્ન થતો જે જ્ઞાનની સાથે એકતા કરે છે, એવી જે વિચારની ધારા એને જ્ઞાન પહોંચી વળે છે અને તમારી ભીતર કાર્યની શરૂઆત થઈ જાય છે. એટલે આ વિચાર ખરેખર શીખવો પડે. કેવી રીતે વિચાર કરવો? આવે છે વિચાર, એ વિચારને જ્ઞાનીઓ વિચાર કહે છે, પણ એ સમ્યક જ્ઞાની, ભેદ જ્ઞાનીઓ, પરમ આગમના અનુભવીઓ, એમને તો વિચાર જે આવે છે તે આત્માના જ્ઞાન ઉપયોગની સાથે એકતા કરવા જ એનું પધારવું થાય છે. એના લક્ષ્ય જ એ ખરેખર ચિંતવનમાં રોકાય છે. વાત રહે છે અજ્ઞાનીઓની, કે જેને આગમનું અખબર નથી અને અભ્યાસ કરે પણ છે તો વિચાર કેવી રીતે કરવા એની ખબર નથી. તો એની વાત આજે કરવી છે કે અરહંતના મુખાર વિંદથી નીકળેલા પરમ આગમ શું નીકળે? એમાંથી જ્ઞાનીઓના વચનમાંથી નીકળે શું?
આપણે નથી સમજી શકતા જુદી વાત છે, પણ પરમ આગમનો સાર એમના મુખારવિંદથી નીકળે છે અને એ સંબંધીનો વિચાર જે સૂક્ષ્મપણે કરતો રહે છે એવો જીવ થોડાક સમયની અંદર સંસારથી છૂટવાનો અધિકારી થઈ જાય છે. આ વિચાર છે. અને જ્ઞાનીઓ તરફથી એ વિચારની ભેટ મળે અને જ્ઞાનીઓ આપણા ઉપર રાજી થાય, એમના આશીર્વાદ આપણા પર વરસે અને આપણને આશીર્વાદ મળે તો જ્ઞાનીઓ તરફથી આ શક્તિ પ્રદાન થઈ શકે છે. વિચારો એક પછી એક ભેગા એક ધારા ઢગલા રૂપ આવી શકે છે. આવી જ શકે છે. તમે કોઈ દિવસ હિસાબ નથી માનતા, ન તો તમને ખબર પડે કે એક ક્ષણ માત્ર પણ તમારા વિચારો વગરની હોતી, વિચારોથી ખસી ગયો જે જીવ અને શૂન્ય અવસ્થામાં પોતાને જોઈ શકે છે, માણી શકે છે, એવો એણે જો પ્રયોગ કરી અને એમાં મહારથી થયો તો એને સમ્યક દર્શનનો વિષય તુરત પ્રગટે છે. એટલું જ નહીં, પણ કાયમ માટે સંસારથી છૂટવાના ઉપાયને તેણે આ જૈન દર્શન વિતરાગ ધર્મથી તેણે સમજી લીધો. સમજો કેવી વાત છે પ્રભુ. માટે વિચારોનો જથ્થો આવશે ઘણો, પણ જ્ઞાનીઓ વેદ વિજ્ઞાન દ્વારા સ્વપરની શક્તિને કારણે એમનું જ્ઞાન જે છે તે પરમાગમને અનુરૂપ થઈને પ્રત્યેક પર્યાયની અંદર એનો ખજાનો દ્રવ્યથી લૂંટી અને આપને આપી દે છે. હવે સાહેબ આવું ક્યાં વિચાર કરીએ? એટલે હમણાં વિચાર આવ્યો, આવું ક્યાં સાહેબ વિચાર કરીએ? બરોબર છે ને? સમજાતું નથી આપણને. પછી સમજાતું નથી એ વાત જવા દે, પણ સમજાવવાનો પ્રયત્ન તે ક્યારે કર્યો ઈ કે. અને નથી સમજાતો એવા તો ઘણા અહીંયાથી વયા ગયા છે, પણ અહીંયા વાત બદલી નથી. અહીંયા ઈ જ ચાલે છે અને ઈ જ ચાલવાનું છે. બે જણા હશે તો પણ અહીંયા ઈ જ ચાલશે. કેમ કે જ્યાં સતનું વિશેષ બળ પ્રવર્તે છે એમાં બીજી વાત ન હોય. પ્રભુ તારા ઘરની વાત છે. આ જૈન માર્ગ એટલે તારા ઘરનો માર્ગ. આ વિતરાગનો માર્ગ એટલે તારી ભીતર રહેલું તારું પરમાત્મ તત્વને સહી રસ્તા પર લઈ જનારો માર્ગ. વિતરાગ માર્ગ એટલે ચાર ગતિના પરિભ્રમણથી છૂટવાનો માર્ગ. વિતરાગ માર્ગ એટલે તારા દુઃખોનો અંત લાવે એ વિતરાગ વાણી. બોલો આમાં કઈ વાત પસંદ છે તમને? અહીંયા કોઈ દીક્ષા ભિક્ષાની કે તપની વાત ન કરી, પણ આમાં બધું સમાઈ ગયું. આનંદની મોજની મજા માણે નિરંતર તો એ વિતરાગ માર્ગ છે. અરિહંત પરમાત્માના મુખથી આના સિવાય બીજી કોઈ વાત આવી નથી. માટે વિચારોની શક્તિ મેળવવા જેવી છે. આપણે શું કરીએ છીએ? વિચારોનો જે ભીતર સંગ્રહ છે એને શક્તિ માની લીધી. થોડુંક મંદ બુદ્ધિવાળો હોય તો વિચાર ઓછા કરી શકે છે, બરોબર છે. આપણે એવા નથી, ખૂબ વિચાર કરી શકીએ છીએ, જથ્થો ઘણો મોટો છે એટલે આપણને એમ માની લઈએ કે મારી પાસે તો વિચારોની શક્તિ ઘણી છે. પ્રભુ નહીં, એ ભૂલ છે તમારી. વિચારોની શક્તિ જરૂર છે, પણ વિચારોની જાતથી તમે અજ્ઞાન છો. ફરક પડશે તમને. મંદિરમાં આવશો તો વિચારોનું પ્રકાર જુદો હશે. ટીવી જોતા હશો ત્યારે જુદો હશે. કોઈના સગાને ત્યાં મળવા ગયા હશો તો જુદો હશે. કોઈકના ઝઘડામાં લવાદ પડ્યા હશો ત્યારે જુદો હશે.
તમારી સામે કોઈ આપત્તિ આવી હશે ત્યારે પણ વિચારોનું ઝુંડ તમારી પાસે જુદા જ પ્રકારનું હશે, જેને કોઈ તમારા આત્મા સાથે કે જૈન દર્શન સાથે કે વિતરાગ દર્શન સાથે કોઈ સુમેળ નથી. વાત સત્ય છે પ્રભુ, અમે કહીએ છીએ તે સત્ય લાગે છે. અને શક્તિનો અભાવ હોવાના કારણે મારી પાસે સુંદર વિચારો પણ દબાઈ જાય છે. કારણ કે ઓલો જથ્થો મોટો છે અજ્ઞાનનો, અને પ્રવાહ પણ એકદમ શું કહેવાય, આપણે નદીના પૂર જેવું છે પ્રવાહ વિચારોનો. કોઈ એક વિચાર ઉપર હું સ્થાયી થઈ અને એને અટકાવી અને એ સંબંધીનો આ વિચારમાં હું કાંઈ કરી શકું ત્યારે કરી શકું કે જ્યારે વિચારોનો મેં ખરેખર અભ્યાસ કર્યો હોય. સાહેબ કેવો હવે તમે અભ્યાસ બેઠા છો લઈને કાંઈક ને કાંઈક કરો. ભાઈ એક વસ્તુ સમજી લે, વિચારોને જો તારે શુદ્ધ કરવું હોય અને એનાથી જ તારે કાર્ય કરવું જ છે એ વાત નક્કી છે, તો તને આત્મવંચક ન થવું જોઈએ. એ ઘાતક છે. જેને વિચારોમાં સારી વસ્તુ પ્રાપ્ત કરવી છે એને સૌથી પ્રથમ તો આત્મવંચના ન હોવી જોઈએ. આત્માની પ્રાપ્તિના કારણમાં એ જીવ રોકાયેલો હોવો જોઈએ. આ શરત છે પહેલી. કૃપાળુદેવનો એક પત્ર જુઓ તો તમને ખ્યાલ આવશે વિચાર સંબંધીનો. તમને નંબર આપીએ. કેટલામું નંબર આપું? કયો નંબર જોઈએ છે બોલો? $706. 706. જ્ઞાન પ્રાપ્ત થવામાં શબ્દ છે, જોઈ લેજો, બીજા કે ત્રીજા પારિગ્રાફમાં છે. 706 કેશવલાલ પ્રત્યે છે. બીજા પારિગ્રાફમાં કેશવલાલ પ્રત્યે છે. કેવા કેવા પુરુષો મારા પ્રભુના સંપર્કમાં આવ્યા છે. ઓહો, જો હવે છે અહીંયા વાત. આ વાત તો પહેલા અમે નિયમસારમાં એક કળશ જોયું, એમાંથી અમે આ મુખારવિંદનો શબ્દ મેળવ્યો. હવે મારા પ્રભુના છે. ઓલા મારા તો છે પણ થોડાક બીજાના છે, આ તો મારા જ છે 100%. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે. પહેલામાં પહેલી વાત લે, અરે આ પુરુષે કાંઈ બાકી રાખ્યું નથી. હું બાકી બચી ગયો છું. બાકી તો ઘણા મોક્ષે જવાવાળા અત્યારે ભેઠે તલવાર બાંધીને ઊભા છે. સમય આવે કસાયો સાથે લડી લેવાની તૈયારી સાથે આપણે કહીએ ને કે ભેટ બાંધી લીધી છે, એવા ઘણા જીવો આ પુરુષે તૈયાર કર્યા છે અને હજી તૈયાર થતા જશે. ઓલી સમજાય ને ભેટ બાંધવા વાળી વાત. અહીંયા કાયરનું કામ નથી. મોક્ષ જોઈએ છે અને કાયરતા છોડવી નથી અને સુરવીરતાને પ્રાપ્ત કરવી નથી. ડરી જવું છે. એ ખૂણામાં બેસી અને ઉપવાસને આંબીલને એકાશણા કરવા છે. પ્રભુ ભગવાનની મૂળ વાત તો શ્રવણ કરો, નિર્ણય તો કરો. કેટલાક તો નિર્ણય કરજો. તપ ઊભું છે, ક્યાંય નહીં જાય. અને જે આ સમજ્યા પછી તમને જે તપ ઊભું થશે, એ તપનો એક સમય તમારા અનંત કર્મોનો નાશ કરી દેશે. શું છે જ્ઞાનીઓની વાત? એક શ્વાસોશ્વાસમાં બાકી રહેલા બધા કર્મોની નિર્જરા કરી નાખે છે. શું છે એ શ્વાસમાં? આત્માની સુગંધ છે, બીજું કાંઈ જ નથી. આત્માની સુગંધ એક શ્વાસોશ્વાસમાં
અનંત બાકી બચેલા કર્મ જે છે ઉચ્છ્વાસમાં જ્યારે બહાર કાઢે છે બધું ખતમ. નીચે લે છે ત્યારે લેવા જાય છે, બચેલાને બહાર કાઢે છે, મૂકી દે છે. તાકાત જુઓ પ્રભુ, આ વિતરાગ માર્ગની અંદર તાકાત જુઓ. આ જરી સમજો વિતરાગને સમજો પ્રભુ. છે જ્ઞાન પ્રધાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે. અને તે વિચારને શું શું જોઈએ છે પછી જરા વાંચો તો નિકજીભાઈ, આપો તો બાઈક એમને. વૈરાગ્ય જોઈશે, વિચાર દશા જોઈશે, બધું જ જોઈશે. પરમ મુમુક્ષુપણું જોઈશે, આવું બધું જોઈશે. પરમ મુમુક્ષુતા ઉત્તમ શબ્દ મૂક્યું છે. ઓહો, બધું જ જોઈશે. ભક્તિ આશ્રય લેવું પડશે, આશ્રય ગ્રહણ કરવું પડશે, બધું જ છે આમાં. 1 લીટી 4 લીટી 5 લીટીમાં તો લો વાંચો. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે અને તે વિચારને વૈરાગ્ય એટલે કે ભોગ પ્રત્યે અનાસક્તિ, ભોગ પ્રત્યે અનાસક્તિ તથા ઉપશમ એટલે કસાયડીનું મન, ઘણું જ મંદપણું. ઘણું જ મંદપણું. કસાય એટલે ક્રોધ, માન, માયા, લોભ, અહંકાર, મમકાર બધું જ આવી જાય એમાં. હિંસા, ચોરી, જૂઠની પ્રવૃત્તિ, ઇન્દ્રિયોનો વેપાર બધું કસાયમાં વયું જાય. તે પ્રત્યે વિશેષ ખેદ એ મુખ્ય આધાર છે. ખેદ કસાય એક ઉત્પન્ન થાય છે કોઈના પ્રત્યે તો ખેદ પ્રવર્તે છે. ખેદ એટલે શું ખબર છે? કસાયની ઉત્પત્તિને વિદાય સમારંભ. એટલે એક રીતે જોવા જાવ તો તે પ્રતિક્રમણ પણ છે અને અંતઃથી જોવામાં આવે તો તે સામાયિક પણ છે. સમતાનો પણ એક પ્રકાર છે. બોલો, ખેદ ખાલી આ ખેદ વર્તે છે. આ ખેદમાં ખજાનો એવો છે કે તમારું પ્રતિક્રમણ થઈ જાય. વાસ્તવિકમાં જો ખેદ પ્રવર્તતો હોય તો સામાયિક નામ સમતામાં તમે વયા જાઓ છો. બીજી વખત એ જ અવસ્થા જો ઉદયરૂપ થાય તો ઉદયથી પહેલા સમાપ્ત કરવાની તમારા જ્ઞાનમાં શક્તિ ઉત્પન્ન થાય. બરાબર. અરે શું છે આ વિતરાગ માર્ગ છે પ્રભુ. વિશ્વની અંદર કોઈ એની જોડે બેસશે નહીં. આજે નહીં, આવતીકાલે નહીં, ભવિષ્યમાં પણ નહીં. સર્વજ્ઞની વાણી વિશ્વમાં જયવંત સદા વર્તશે. કાળ બદલશે, ચક્ર બદલશે, મનુષ્યો બદલશે, વ્યવહાર બદલશે, નહીં બદલે એક સર્વજ્ઞની વાણી. આજે પણ એ જ અબજો અબજો અબજ ગુણ્યા અબજ ગુણ્યા અબજ ગુણ્યા અબજ ગુણ્યા અબજ કરતો જા. અનંતમાં પણ એ શબ્દમાં એક અક્ષર આડો પાછો નહીં થાય. આ સર્વજ્ઞ વાણી છે. બદલે એ સર્વજ્ઞ વાણી નહીં. તો કે જરાક લખતા ભૂલાઈ ગયું તો હવે જરાક સુધારી લો. નહીં પ્રભુ, એ સર્વજ્ઞની વાણી નહીં. ચાલો બોલો. એમ જાણી તેનો નિરંતર લક્ષ્ય રાખી તેવી પરિણતિ કરવી ઘટે. બોલો છે હજી થોડુંક નીચે છે થોડુંક. પરમ મુમુક્ષુ હોય તો સત્પુરુષના વચનના શબ્દ છે, ઉત્તમ શબ્દ છે. ઉત્તમ મુમુક્ષુ હોય તો, હા, ખરેખરો મુમુક્ષુ હોય ખરેખરો મુમુક્ષુ હોય તે બાપુ તેને સત્પુરુષની આશ્રય ભક્તિ અહંભાવાદી છેદવાને માટે અને અલ્પકાળમાં વિચાર દશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. એનો અર્થ એ કે વિચાર દશા ઉત્પન્ન કર્યા વગર આ કસાયો જશે નહીં. વિચાર દશા કરવી પણ પડશે અને એને આ જ્ઞાન નથી પણ જ્ઞાન જણાવે છે એટલો એનો મોટો ઉપકાર છે એમ સમજીને એ પ્રત્યે દુર્લક્ષ નહીં, સંપૂર્ણ લક્ષ્ય આપીને જ્ઞાનને વિશેષ ઉપર લાવવું પડશે. એટલે કે એને સમ્યક કરવું પડશે. જ્ઞાનને પહેલા સમ્યક કરો અને સમ્યક દ્રષ્ટિથી એને યથાર્થ સમજો. વિચારો દ્વારા એને મહાત કરો. અજ્ઞાનને, મિથ્યાને મહાત કરો એટલે એને હરાવો. એ હારી જશે. પછી તમે નિર્મળ ધારાએ જે કાંઈ તમને પ્રયત્ન કરવું હશે તો આત્મશક્તિ ત્યારે જ કામે લાગશે. એના વગર આત્મશક્તિ કાંઈ કાર્યકારી થાય નહીં, થશે નહીં, ભવિષ્યમાં પણ નહીં થાય.
વિચાર દશા, જો દશા શબ્દ મૂક્યો છે આમાં, વિચાર દશા. અરે આ પ્રભુની તો શું વાત કરીએ. પ્રભુ કોઈ વિષય એવો નથી કે વિતરાગ પરમાત્માની વાણીમાં હોય ને આમની પાસે એ ખજાનો ન હોય. વિષય શ્રદ્ધાનો છે પ્રભુ, વિષય શ્રદ્ધાનો છે. જ્યાં તમારી શ્રદ્ધા વિશેષ પરિણતિએ થઈ, સમજી લેજો સામો જીવ જે કંઈ પણ હોય તે પણ તમારું તો કામ થાય જ, કેમ કે શ્રદ્ધા તમારી છે. આ શાસ્ત્ર કહે છે સામા જીવને તપાસવાની બુદ્ધિ છોડી દો, તમારી શ્રદ્ધા તમારા આત્માની સાથે નિરંતર જોડાયેલી છે કે નહીં. મહત્વ આ છે. વિચારોની શક્તિ મેળવવી તદ્દન જુદી વાત છે. શક્તિ મેળવવી જુદી વાત છે, અને શક્તિ છે તેને કામે લગાડવું એ જુદી વાત છે. કૃપાળુ દેવે એમ જ કીધું હશે, કર વિચાર તો પામ. આત્મસિદ્ધિમાં ઉપર શું છે? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ, સ્વયં જ્યોતિ સુખ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. રાઈટ? શુદ્ધ, બુદ્ધ અને ચૈતન્ય ગણ છો તો આ ત્રણ ગુણ તારામાં તો છે. દાનીઓએ તારામાં જોઈ લીધા છે. સત્તા પણ એ તો સત્તા પણ છે તો ખરા. તો કે સાહેબ મને કંઈ સમજાતું નથી. તને સમજાવવાની શક્તિમાં વિચાર બદલ. ખોટા વિચાર, પાપના વિચાર, બીજાને ઉતારી પાડવાના વિચાર, બીજાને ખોટા સાબિત કરવાના વિચાર, હું સાચો છું એવી સાબિતી આપવાનો વિચાર, એમાં શબ્દોની કસરત કરામત, જ્યાં સુધી નહીં છોડે ત્યાં સુધી સત્ય વિચાર સુધી તારે પહોંચવું કઠણ પડશે. આ એને કાઢવાનો ઉપાય છે. ફરીને કહીએ, સમજાઈ ગયું બધું. માયા છોડવી, કસાયો છોડવા, ક્લેશ છોડવો, બીજાને ઉતારવા પાણીની વૃત્તિ છોડવી, હું જ સાચો છું એવી સાબિતી આપવા માટે ટેબલો પછાડવી, એટલો ક્રોધ કરવો, આ બધી બાબતોમાં શાંત થાય એને અહીંયા વિતરાગ માર્ગની અંદર સ્થાયી સામાયિક કહ્યું છે. સ્થાયી સામાયિક શબ્દ આપ્યો છે. સ્થાયી એટલે કાયમનું. સામાયિક એને કરવો ન પડે. સામાયિકે એક પોતાની જગ્યા નક્કી કરી લીધી છે કે આવો જ્યારે તને અજ્ઞાનનું પરિણમન આવે ત્યારે એ સુરવીર આપણા દરવાનની જેમ, બહાદુરની જેમ દંડો લઈને ઊભો હોય. અહીંયાથી કોઈ પૈસા લખાયા વગર જાય ને એને ખબર પડે ને તો પાછળ પડે, પછી ના પાડી પ્રભુ એવું નહીં કરતો. એ આમ બહુ હોશિયાર છે ને એકદમ. પૂછે એટલું, ઓફિસ મેં જાકે આય? મારો બેટો કોણ શીખવે છે એને? तो कि नहीं गए, नहीं जाके आओ. अभी वो मेरे को पूछ रहे थे कि वो क्या गए क्या? हाँ निकलते हैं. अरे वो बापू होशियार, आटली तो आने खबर પડે છે કે ઓફિસમાં ગયા વગર જવાય નહીં. ને આપણને એમ નથી ખબર કે વિચારોની ધારાની સુધારણા વગર મંદિરમાં પગ ન મુકાય. વાત શું છે પ્રભુ? વિચારોની સુધારણા સૌથી પ્રથમ મહત્વનું છે. મહેન્દ્ર, અહીંયા તો આ ચાલે છે. એક જ વાત, પ્રભુની વાત ચાલે છે. તમારી ભીતર, અમારી ભીતર, આ પ્રભુની, પ્રભુ પ્રત્યે આ બધા જીવો જો પ્રભુ મસ્ત આનંદ. અહીંયા તો સાચી સામાયિકની રીત બતાવી, પ્રતિક્રમણની રીત બતાવી. તમારે લાંબુ 1.5 કલાક ચાલવું, એમાં કાંઈ યાદે ન રહે. ચાલો આગળ શું કીધું બીજી લીટીમાં તો ભૂલી જવાય. એવા તો અત્યારે બદામ એવી મળે છે, શું કરે? ઓરિજિનલ બદામે નથી મળતી. જે આવતી હતી ને બદામ આટલી મોટી, એની અણી હોય બરોબર એકદમ, અંદરમાં એ જાય ને તેવી ધાર કાઢે, કુબુદ્ધિને કાઢે. હવે તો એ બદામે નથી આવતી.
સાહેબ રોજ ખાઉં છું આથો, મને રોજ આપે છે, ડેલી આપે, હા એ મંગાવી લેજો. હા, અરે પ્રભુ શું છે, કોઈ એને લાગે ન વળગે, છતાં લોકમાં એ માન્યતા બદામ ખાઈએ તો યાદ રહે. પ્રભુને યાદ કરે તો યાદ રહે, બદામ ખાય કઈ યાદ રહે નહીં. આ શરીરને થોડીક શક્તિ મળે. જળની ક્રિયા જળથી થાય અને જળને પહોંચે. દેહથી કરેલી ક્રિયા દેહને પહોંચે, આત્માને ન પહોંચે. પહોંચે એક જ રીતે, જો એમાં સત્ય હોય તો, એટલે કે સમ્યકપણું હોય તો. બાકી સમજી લેજો, કોઈ દેહની ક્રિયા ભગવાન સુધી, તમારી ભીતર રહેલા ભગવાન સુધી પહોંચતી નથી. આનંદગંજી મહારાજ પણ એમ કે છે, દેવચંદ્રજી પણ એમ કે છે, યશો વિજયજી પણ એમ કે છે. અને એટલું જ નહીં, પ્રભુ જેને આપ આગમ કહો છો ને, એ આગમ પણ એમ જ કહે છે. જળ ભાવે જળ પરિણમે અને ચેતન ભાવે ચેતન પરિણમે, બે પદાર્થ જુદા છે. તમારું જે હાથ પરિણમે એવું તમારું જો પગ પરિણમે તો શું થાય? આ તો ઇન્દ્રિયોના વિષયની વાત કરીએ છીએ. નહીં, બોલો બોલો. જેમ અત્યારે તમારા પગ પરિણમે છે, એમ તમારું જો હાથ પરિણમે તો શું થાય? પશુ થઈ જઈએ. આ તો અંગમાં એવું છે કે જેની જે ક્રિયા હોય એ જ શોભંતી છે. નવું નામ આપીએ. બાપુ શું કરે પ્રભુ? એટલે તો જ્ઞાનીઓ એમ કીધું કે જળના પદાર્થમાં રહેલી ગુણની શક્તિ જે છે, એ શક્તિને છોડીને બીજાપણે જો પરિણમે તો પહેલા તો એ વાત છે કે જળ શાશ્વત ન રહે. સમજાણો? જળની શાશ્વતગીરી ન રહે. પ્રવચન સારમાં છે. શું કીધું? કે દેહની ક્રિયાનું કાર્ય આત્મા કરે, દેહની ક્રિયાનું કરનારો આત્મા આવે તો બેમાંથી એકનો અભાવ થઈ જાય. અને એનું શાશ્વતપણું જે સનાતન છે, કે કદી બદલતું નથી. આત્મા બદલીને જળ ન થાય, જળ બદલીને આત્મા ન થાય. શાશ્વતપણું, સનાતનપણું એનું જે રહે છે, એ આ એક મોટી શક્તિને કારણે. એમાં એક શક્તિ છે પોતામાં, જળમાં પણ. લાકડું કદી સ્ટીલ રૂપે થાય નહીં, અને સ્ટીલ કદી ચંદન રૂપે થાય નહીં, અને ચંદન કદી ચાંદી રૂપે થાય, અને ચાંદી કદી સોનું રૂપે થાય. ક્રિયા કરો તમે, ભેળવો ખરા. એ તો આપણે અત્યારે આ જ કરી રહ્યા છે. અત્યારે આત્માની જોડે આપણે કસાયોને ભેળવી દીધું છે, વિષયોને ભેળવી દીધું છે, એટલે સંસાર છે, દુઃખી છીએ. બીજું કાંઈ જ નથી. દુઃખમાં કોઈ ખરેખર વિશ્વનો કોઈ પદાર્થ કારણ નથી. તમારી ફેક્ટરી કારણરૂપ છે. કઈ ફેક્ટરી? જીવા છે. મિશ્રણ કરવું બધાનું. ન ગમતી ચીજ ખાવામાં ક્યારે આવી જાય, ડોક્ટરે સખત મનાઈ કરી હોય. બહારગામ ગયો હોય તો એ રીતે ખાઈ લે, તો કે હવે અત્યારે બીજું શું મળશે? ઘણું મળે છે, પણ ખાવું છે એમ નથી કહેતો. એટલે એક તો નિયમ લીધો છે એનો ભંગ કરે છે, અને પાછી ઉપરથી ખોટું પણ બોલે છે, અને માયા પણ થાય છે. પ્રભુ કેમ તમારા વિચારોની શક્તિ નિર્મળ થાય? એટલે અત્યારે જે કંઈ ગડબડ ચાલે છે દુનિયામાં, રાજકારણમાં કહો કે અત્યારે પ્રજામાં કહો, એની જે ગડબડ ચાલે છે ને, એ જગતમાં વિચારોનું ખરેખર પ્રમાણ એટલું બધું વધી ગયું છે, જેને પૂછો તો વિચાર કરીને કહું છું, તરત જ વાત પતે એવી હોય તો પણ એમ જ કે લો હમણાં હું નહીં, હું વિચાર કરીને કહું છું. હવે આ હાલું વિચાર એના બંધ જ નથી થતા. એનું હું પણ પછી બીજા દિવસે મળે તો કે શું કઈ વિચાર કર્યો? તો કે ના, હજી તો કઈ નથી કર્યો. તો કે ક્યારે? તો કે કહીશ ને તમને. એટલે પ્રભુ શું છે? કર વિચાર તો પામ. પ્રભુને જો એક વખત
શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન આત્મા છે, એને એક તરફ તો આખું ઢળેલું તારું પડખું, એને ક્યારેક જોતો ખરો પ્રભુ? એક સેકન્ડ બહાર નથી જતો. કાર્ય થાય પ્રભુ, કેમ ન થાય કાર્ય? બધા સંજોગ તારી પાસે છે, કાર્ય થવાના. ભગવાન કઈ લઈ મહાવીર સ્વામી મોક્ષે નથી ગયા. આડેસર દાદા પણ તારા ખજાનામાંથી કોઈ લઈ અને ત્યાં નથી ગયા. બધું તને સોંપીને ગયા છે. અને વાત તો એવી છે જૈન દર્શનની અંદર, એ સોંપે પણ સોંપાય નહીં, નહીતર તો આપીને ગયા વયા ગયા હોત મહાવીરને તીર્થંકર પદ. પણ કેટલો સમય કાઢવો પડ્યો, કોઈ વિચારે છે? નક્કી થઈ ગયું તું ઋષભદેવ ભગવાનના સમયમાં કે અમરીચી તીર્થંકર થવાનું છે. અરે દાડો હતો, પોતે તીર્થંકર હતો, દાડો હતો, ઘરનો દીકરો હતો, આટલી રાહ જોવડાવી? શું કરે? ન આપી શકે પ્રભુ, ન આપી શકે. ભલે તું ગમે તેટલી જોલી મોટી લઈ જા, નાની લઈ જા, ભગવાન મને સમ્યક્ત દાન કરજો. એટલું તો નહીં પણ મને સદબુદ્ધિ આપજો. એ પણ તારા સંસ્કાર ત્યાં એમની પ્રતિમામાં ખીલ્યા હોય તો, નહીતર એ સંસ્કાર પણ એ આપે નહીં. ફરીને વાત જરા ચોખવટ કરી. તારા સંસ્કાર એને જોઈને તારી ભીતર એની ખીલવણી થઈ હોય તો એના ઉપર તું આરોપ આપી શકે, બસ એટલું. પણ તું એને જ્યારે નિમિત્ત ઉત્તમ બનાવે તો એમને પસંદ નથી, પછી તારી મરજી. મેં પસંદ નથી એમને. કારણ કે જ્યારે શાસ્ત્ર પણ આચાર્યો લખે છે ને ત્યારે પણ આમ જ લખે છે કે આ નિમિત્ત કથન સમજવું. ભગવાન તારા ઉપાદાનમાં કાંઈ પણ ફેરફાર કરી શકે નહીં. શબ્દ લખે ત્યારે પણ આ લખવું પડે છે આચાર્યોને. બીજું કાંઈ જ નથી પ્રભુ. અત્યારે જ્ઞાનની વાત ઢંકાતી જાય છે દિવસા દિવસે, એને કારણે આ ગડબડ છે. એક સંસ્થાવાળા આવ્યા હતા કોઈની પાસે, સંસ્થાવાળા પછી હતો કોઈ હોશિયાર માણસ હતો, આપનામાંથી કોઈ હશે શ્રવણ કરવા વાળો, ફોરમ ભરવા વાળો. એણે કીધું કે આપણી અત્યારે શિક્ષણ સંસ્થાઓ છે ને એ વધતી ઘણી જાય છે, પણ એ શિક્ષણ સંસ્થાઓની અંદર નામ શિક્ષણ સંસ્થા છે પણ કાંઈ શિક્ષણ અપાતું નથી. એમની પાસે જે બુક્સ ચાલે છે એ જ આપે છે, બીજું કાંઈ નવું અપાતું નથી. પછી સામે જે માણસ હતો એમણે કીધું કે એને કહો ને વિચાર શીખવે. નહીં સમજાણું. વિચાર શીખવશે ને, વિચાર જો શીખવશે તો ઓટોમેટિકલી તમારા 6 મહિનાની અંદર આખી આ સંસ્થાનું પરિમુખ બદલી જશે, એનું મુખ બદલી જશે. તમે એકલા ત્યાં બોર્ડિંગમાં કાંઈ નહીં કરી શકો, બધાને ફેરવવા પડશે. જ્યાં સુધી સમાજનો પ્રત્યેક નાગરિક પોતાના વિચારોની ગતિને રોકવામાં સમર્થ થાય, પહેલી વાત કે જે વિચારોની ગતિ છે તેને રોકે, એમાં સારા વિચાર અમલમાં મૂકે અને નરસાને જવા દે. આ વાત તો કે તમારે વિચારના એક વખત ક્લાસ ભરો તમે, બધાને ખ્યાલ આવે. તો ઓલો હસ્યા, મોટા બેઠા થાય તો કે વિચારોને તમને કોઈ કે અત્યારે અમારે કુકમામાં વિચારોની શિબિર છે, માથું કૂટશે. તો કે આવડી શું નવા નવા તૂત કાઢે છે, સંસ્થા નથી ચાલતી એટલે વળી આ વિચારોની વાત, નવું નવું તૂત કાઢવું. પ્રભુ આ તૂત તમને કદાચ લાગશે પણ વિચાર ખરેખર શીખવા જેવા છે. વિચાર ઉદયરૂપ જે વિચાર તમને આવે છે એની સાથે તો તમને કઈ સંબંધ જ ન રાખવો જોઈએ. તળને ફળ તરત છૂટા. કોર્ટમાં એપ્લિકેશન ન કરી હોય તો હમણાં જ કરી દેજો. કેસ નીકળે ત્યાં સુધી કદાચ તમારે નીકળે ત્યારે તમારી તારીખ ન હોય અને જ્યારે તારીખ આપી તો તમારી પાસે કેસ તૈયાર ન હોય, એટલે હમણાં જ આપી રાખજો ભગવાનને. મૂકી દેજો, ચિઠ્ઠી મૂકી દેવાની, ભગવાન હું
નક્કી કરું છું આ તારીખ. થાય છે ને એવું ઘણી વખત? આપણે તારીખ જે આપીએ એમાં ખરેખર કાંઈ જ તૈયારી ન કરી હોય તોય ડૂબવાનો વારો, અને ભગવાને તારીખ આપી હોય તો જરી લાંબે, તો કે હજી ક્યાં, હજી તો વાર છે, હજી તો ઘણો ટાઈમ છે. દિવસ આવીને ઊભો રહે ત્યાં ધ્રાસકો પડી, હે વાંચ્યું નહીં મેં, અભ્યાસ આવી ગયો દિવસ. કયો દિવસ હશે એ ખબર હોય તો કહેજો. કયો દિવસ હશે રામજીભાઈ, કયો દિવસ હશે? તૈયારી વગરનો, નથી કરી કાલે કરશું, હજી તો વાર છે. કયો દિવસ હશે કોઈને ખબર નથી. એ અમારે કેવું, તમારા દિવસોની ગણતરી અમારે કેવી? કયો દિવસ હશે? નહીં, એમ શબ્દોમાં મૂકો, આમાં તમે ઈશારા કરો, મને શું સમજાય? હું વિચારોમાં સમજો છું, અત્યારે ઈશારોમાં નથી સમજતો. મને અત્યારે જે સમજણ છે ને એ વિચારોથી વાત ચાલે છે, એટલે વિચારોમાં સમજીશ, તમારા ઈશારાથી નહીં સમજો. બોલો. હા, મરણ જ્યારે ઊભું રહેશે, છેલ્લા શ્વાસ ચાલતા હશે, શું કરશું? શું કરશું? એ સમયની રાહ જોવા જેવી છે કે એ ઊભું છે એમ સમજવું છે? બોલો, શું સમજવું છે? સાચે, બિલકુલ. હે રામજીભાઈ, ઊભું છે એમ સમજવું છે કે આવશે ત્યારે જોયું જશે? એટલે આપણે જાગ્રત રહેવું જોઈએ. એનો મતલબ એમ કે આપણે જાગ્રત રહેવું જોઈએ, બરોબર ને? આવવાનું છે, નક્કી છે. શું લખે છે કૃપાળુદેવ કે વિચાર દશાને સવડીએ વાળો પ્રવર્તો તો અનાદિ અનંત કાળમાં રહેલું આ આશ્રવ તત્વ કે જે અત્યારે પોતાના ઉત્કૃષ્ટપણાને લીધે કંઈક ઉપર ચડીને બેઠો છે આપણા ઉપર નાગના ફેણની જેમ, એનો તમારી અવસ્થામાં અભાવ થશે અને આશ્રવની જગ્યાએ સંવરને વિશ્રાંતિ મળશે. અને એ સંવર તે દીક્ષા છે. તો કાલે કહ્યું હતું, શું છે દીક્ષા? કોને કહેવાય? સંવરની ક્રિયાને આદરતો જે જીવ તેને દીક્ષા. જી મહારાજ, એકદમ સરસ વાત છે, બહુ સરસ વાત છે. દીક્ષા કોને કેવી પ્રભુ? વસ્ત્ર બદલ્યા દીક્ષા નથી. તમને વાંધો હોય તો ભલે, એમને વાંધો નથી. આ શ્રવણ કરી શકશે પ્રેમથી. આપ શ્રવણ કરી શકો છો કે માનો છો કે ના ના તો હોવું જ જોઈએ, વસ્ત્રનું આદર હોવું જોઈએ? અમે ખોટું બોલ્યા? નહીં, દીક્ષાનું આદર હોવું જોઈએ. ચોક્કસ કરીએ દીક્ષાનું આદર. કેમ ન કરીએ પ્રભુ? જેની પાસે સંવર નામનો આ પદાર્થ મોજૂદ છે, ચોક્કસ એનો વિનય કરીએ. બરોબર છે મહેન્દ્ર? અહીંયા કહે છે કે વિચાર દશા સવડીએ લેનારને એની અવસ્થામાં આશ્રવ રોકાય છે અને સંવરની નામ ધર્મની ઉત્પત્તિ થાય છે. સંવર એટલે ધર્મ, બીજો શબ્દ છે. એટલે તો કૃપાળુદેવે કેવી રીતે કીધું છે, અમે દેહધારી છીએ કે કેમ? પ્રભુ, અમને સંભાળવું પડે છે. અને બીજી વાત, વિતરાગને સંભાળ્યા વિનાનો એક સમય પણ અમે નકામું જવા દેતા નથી. હા, આ જુઓ, આ માળા, આનું નામ માળા. આ બે શબ્દોનો ભેદ સમજાય છે પ્રભુ? આ બે વસ્તુનો ભેદ, એ બે વસ્તુનો ભેદ તમને અભેદ એવા આત્મ પ્રત્યે લઈ જાય છે અને સતની પ્રાપ્તિ કરાવે છે. સતનામ આત્માની પ્રાપ્તિ કરાવે છે.
એટલે કે સમ્યક દર્શન રૂપી રત્નત્રયને આપ પ્રાપ્ત કરો છો, અને જેથી સંસારનો અંત તમને નજીક, ભવભ્રમણની મર્યાદા આવી. સમ્યક દર્શન થયું એટલે ભવભ્રમણની મર્યાદા તમારા જીવનમાં. પછી ગમે તે ભવ હોય, દેવલોકનું હોય કે પછી ક્યારેક નારકીનું હોય, ભલે હોય 10,000 વર્ષનું, વાંધો નથી આવતો. અત્યારે આપણા છે એક ભગવાન ભાવિ થવાના છે, તે ત્યાં છે મોટા ઘરે, પણ ત્યાંય મજા છે એમને. મોટું ઘર લઈ લીધું એકદમ, અને કામ ઈ કરશે ત્યાં જઈને, કેટલાને પોતાના જેવા કરશે. નહીં સમજાણું તમને પ્રભુ? કરુણાનો સ્ત્રોત એમનો બંધ નથી થતો નારકીમાં પણ. તો કેટલાય જીવો નારકીની અંદર પણ જે એમનું પડખું સેવશે, એ નારકીમાં પણ સમ્યક દર્શનને પ્રાપ્ત કરી લેશે. વાત શું છે પ્રભુ? શ્રેણિક મહારાજાની વાત કરીએ છીએ, અને અહીંયા હજારોના ટોળા હશે ચોથા કાળમાં, અને પરિણામમાં આપણી પાસે કાંઈ નહીં હોય. આ તો પડખું સેવે તેની વાત છે. અને અત્યારે શ્રેણિક મહારાજાના પડખા સેવા વાળા ત્યાંથી કાગળ આવી ગયો છે, ઘણા છે. હા, નારકીમાં પણ સમ્યક દર્શન રૂપી રત્નત્રયની મર્યાદા છે, અને એ મર્યાદાની અંદર પોતે કાર્ય કરે છે. ફરી પાછા મનુષ્ય પર્યાયમાં આવી સિદ્ધ યાત્રામાં જોડાઈ જશે તમારી જોડે. વિચારો હંમેશા શિક્ષણ રૂપી નથી હોતા. વિચારો ગોખવા પડે છે, ગોઠવવા પડે છે. ગોખવા પડે છે એટલે સારો વિચાર કોઈ આવ્યો એને બાંધવું પડે. જ્ઞાન હોય કે અજ્ઞાન, પરિણામમાં જે હોય તે અજ્ઞાને બાંધશે. અરે અનંતકાળ આ જીવે અજ્ઞાનને તો બાંધીને પરિભ્રમણ કરે છે. એની પાસે ક્યાં જ્ઞાન સમ્યક હતું? બાંધી શકાય છે એને પણ. કોઈ કહેતું હોય તો કે સાહેબ સમ્યક દર્શન અમને નથી, તો વિચારોને કેવી રીતે બાંધી શકીએ? બાંધી શકાય છે. તું અજ્ઞાનને અનંતકાળથી બાંધી બેઠો છે, નહીં? એ આવડે છે તને, બાંધતા તો આવડે છે. આચાર્ય જ્ઞાનીઓને તો એવું હોય છે, પ્રભુ બેઠા હોય પોતે શાંતિથી, હજી કેવળ જ્ઞાનની ઉત્પત્તિ ન હોય, છદ્મસ્ત જીવ હોય, અને કોક જીવ કંઈક સંસારની વિશેષ પ્રવૃત્તિમાં કસાયોને આચરતો હોય, અને એમનું જીવન એમ વ્યર્થ જતું જુએ, તો પોતે તો ન ડગે, પણ કરુણા ત્યાં જાય એટલે એમને સહેજ પાછળ જવું પડે, તો થોડાક સમય માટે એ છદ્મસ્ત જીવ પણ દુઃખી થાય છે. જુઓ તો ખરા પ્રભુ, શું વાત છે! કેટલાય એવા પુરાણોમાં તમને દાખલા મળશે. સસલો નીચે, શાંતિનાથ ભગવાન હાથીના ભવમાં સસલો નીચે બેસી ગયો, પગ ન મૂકી શક્યા. 3 દિવસ 3 રાત જે કંઈ હોય તે સમય, પગ થાંભળા થઈ ગયા એકદમ. અને જ્યારે એ ગયો સસલો, પોતે પડી ગયા, સ્વસ્થપણે બેસવાની શક્તિ પણ એમણે ખોઈ નાખી. ત્યાં પણ કરુણા વરસે છે પ્રભુ. તિર્યંચમાં પણ કરુણા વરસે છે. તો એ નારકીમાં તો એનાથી ઘણી સારી જગ્યા છે. પહેલી નારકી ઘણી સારી છે. મારે છે તો ઠીક છે, એ ક્યાં મને મારે છે? એ તો દેહને મારે છે પરમાધામીઓ. કારણ કે દેહ તો અહીંયા મેં છોડી દીધો. શ્રેણિક મહારાજાએ દેહ તો અહીંયા છોડી દીધો, ક્યાં સાથે લઈને ગયા છે? અને જે લઈ ગયા છે એ એમનું ક્યાં છે? પ્રભુ પ્રભુ પ્રભુ. વિચારોને અંદરથી જગાવો. વિચારોની શક્તિ અંદરથી મળશે. ઉપરથી જે વિચારો આવે છે, કોઈ પણ વિચાર, એ તો ટૂંકા હોય છે, એનું આયુષ્ય પણ ટૂંકું હોય છે. ક્યારેક તમારા જીવનમાં આવતી કોઈ આફતને કેટલા વિચારોથી લંબાવો છો. રાતના સૂઈ પણ નથી શકતા, અને વિચારોનું ચક્ર ચાલ્યા કરે છે. એમ જ્ઞાન સંબંધીનું કેમ નહીં?
મુક્તિ સંબંધીનું કેમ નથી ચાલતું? આફતનું ચાલે છે તો મુક્તિ સંબંધીનું કેમ નહીં? આટલો લાંબો વિચાર સમજાય છે ને? મુક્તિ સંબંધીનો વિચાર એ તો ટૂંકું થઈને વયો જાય છે તરત જ. તો ફિડલો કરી દો છો તરત જ. તો કે એ પછી આપણે ઉપાસનામાં જઈશું, પછી વાત સાહેબ મળશે ને પછી વાત. પ્રભુ એમ નથી. ગોઠવવા પડશે, ગોખવા પડશે, એને માળા કરવી પડશે વિચારોની, અને અંદરથી જગાવવા વાળા જ્ઞાનને સમ્યક નિર્ણયોની પ્રત આપી એની સાથે વિમોચન કરાવી એવા પુસ્તકનું કે જે જ્ઞાનથી પરિપૂર્ણ હોય તેનું વિમોચન કરાવી એને આપવું પડશે. એટલે વિમોચનનો અર્થ અમે કર્યો છે વિશેષ લોચન, અજ્ઞાનનું લોચન. શું હસો છો તમે? મજા પડે એવું છે યાર. આ તો વિશેષ લોચન કરે છે ને, કરે છે ને, વાળોનું લોચન કરે છે. આ તો અજ્ઞાનનું લોચન. શું થાય પ્રભુ? જ્ઞાનીઓના વાતને આગળ પાછળથી સમજાવવાની આ એક રીત છે પ્રભુ. કોઈ પણ રીતે જીવ સમજે. એક ઓકે ચાલો પ્રભુ, સમય હા થઈ ગયો, આવી ગઈ રિંગ આવી ગઈ. ચાલો, ઘણો સમય છે આપણી પાસે, ઘણો જ સમય છે. સમયની ચિંતા ન કરો, છે ને, ઘણો સમય છે આપણી પાસે હજી. વાહ વાહ, બહુ સરસ. ઊભા થઈ જાઓ બધા. બોલો. ઓકે. ચમકે છે ચૈતન્ય ચાંદ પ્રભુના અંતરમાં, પ્રભુના અંતરમાં. રાગ ટણે દ્વેષ ટણે મિથ્યાત્વ મરે, રાગ ટણે દ્વેષ મિથ્યાત્વ સમ્યક્ત્વનો જયકાર. ઓ વાલા મારા સમ્યક્ત્વનો જયકાર. હું તો આરતી ઉતારું રે મારા કૃપાળુ ભગવાનની.